ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય ભાષા. એમાં આજે લેસન 17 એટલે કે 17મો પાઠ છે છબી ભીતરની. એના વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, છબી ભીતરની છે એ પાઠનો અભ્યાસ કરતાં પહેલાં આપણે એના જે લેખક છે અશ્વિન મહેતા એનો આપણે પરિચય છે એ મેળવશું. અશ્વિન મહેતા છે દેખાવે બિન કેંગસલે જેવા લાગતા હતા, એટલે ગાંધીજીની ભૂમિકા જેને નિભાવી હતી એ એક્ટર તો અશ્વિન મહેતાનો પરિચય મેળવીએ તો અશ્વિન મહેતાનો જન્મ 17/7/1931 અને મૃત્યુ 26/7/2014. અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા તસવીરકાર એટલે કે ફોટોગ્રાફર હતા. તેમણે બાયોટેકનોલોજીમાં MSc ડિગ્રી મેળવેલી હતી. પછી ફોટોગ્રાફીમાં કારકિર્દી અપનાવી એમની ફોટોગ્રાફીના રાષ્ટ્રીય પ્રદર્શનો થયા છે અને આલ્બમ પણ પ્રકાશિત થયા છે. હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફીને અનેક પુરસ્કાર મળેલા હતા. હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ પણ છપાયેલી છે. ગુજરાત, દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચરિત્ર નિબંધનો સંગ્રહ છબી ભીતરની એ નામે પ્રગટ થયેલો છે. તેમણે આ પુસ્તક માટે સાહિત્ય અકાદમી એવોર્ડ અને દિલ્હી પુરસ્કાર એનાયત થયેલો છે. મિત્રો, સર્જક પરિચય મેળવ્યો. હવે આપણે આગળ જોઈએ તો ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશ ફરતા લેખકના કેટલાક અનુભવો આ છબી ભીતરની પુસ્તક છે એમાંથી અહીં મૂકવામાં આવ્યા છે. લેખકના અનુભવો છે અને છબી ભીતરની એ પુસ્તકમાંથી એ લેવામાં આવેલા છે. બે જુદા જુદા શીર્ષક હેઠળ આ પાઠમાં પ્રથમ મહાત્મા ગાંધી જેવા દેખાતો હોવાને કારણે લેખકને જે કાંઈ સુંદર અનુભવો થયા એને વ્યક્ત કરેલા છે. ઓસ્ટ્રેલિયામાં સિડની તરફ બસમાં જઈ રહેલા લેખક દંપતી હોટલના બીજા માલિક બધા પ્રવાસીઓથી અલગ રીતે જુએ છે. લેખક ગાંધી ફિલ્મના હીરો બિન કિંગ્સલે જેવા દેખાય છે એટલે તેમનું સન્માન કરે છે. આવો જ બીજો અનુભવ સિંગાપુર એરલાઇન્સ છે. એક હબસી અમેરિકન લેખકને ફોટાના સંયોજનમાં પંચતારક હોટલમાં પીરસિયાણાઓ લાઈન લગાવી દે છે અને આ ત્રણ અનુભવમાં દુનિયાના જુદા જુદા દેશનો જે ગાંધી પ્રત્યેનો પ્રેમ છે ને એ વ્યક્ત થયો છે. અને છેલ્લા પ્રસંગમાં અજાણી સ્ત્રીનો પ્રેમનો જે મહિમા છે એ આલેખવામાં આવેલો છે. તો મિત્રો, બે જુદા જુદા અનુભવના કિસ્સા છે એ લેખકે આપેલા છે. હવે તમે બરાબર સમજી ગયા છો કે લેખક છે એ દેખાવમાં ગાંધી પિક્ચરના હીરો બિન કિંગ્સલે જેવા લાગે છે અને એના પરિણામે એને જ્યાં જ્યાં સન્માન મળે છે એના દ્વારા દુનિયાનો દેશનો જે ગાંધી પ્રેમ છે એ અહીં વ્યક્ત કરવામાં આવેલો છે. છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે લેખક કહે છે કે મારે દેશ અને વિદેશમાં ઘણું ફરવાનું રહ્યું. ખાસ કરી નેપાળ અને ભારતની અટારીએ ગણીએ તો તે સિવાયના દેશમાં લેખક લગભગ 16 વાર જવાનું થયું. અને આટલા બધા પ્રવાસોમાંથી કોઈ એક વિશે લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ અનુભવો છે, અસાધારણ સામાન્ય ન કહી શકાય એવા અનુભવો છે એ લેખકે અહીં રજૂ કરેલા છે. ગાંધીની પેલું શીર્ષક છે ગાંધીની બલિહારી. ગાંધીની બલિહારી એટલે ગાંધીને લીધે જે કાંઈ થયું એ ગાંધીની વાત કરતા લેખકે ગાંધીની બલિહારી એ શીર્ષક હેઠળ એક પોતાનો અનુભવ છે એ રજૂ કરેલો છે કે માત્ર એક ગાંધીની પ્રતિભા ગાંધી જેવા દેખાય છે એનું કેટલું માન સન્માન જળવાય છે. ખરેખર મહાત્મા એ વિશ્વ માનવી હતા એમ પણ આપણે કહી શકાય. ગાંધીની જે વ્યક્તિત્વ છે આમાં સરસ મજાની કે ગાંધીનું માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર પણ એનું કેટલું મહત્ત્વ હતું એ અહીં વ્યક્ત થાય છે. બેન કિંગ્સલે દ્વારા જેમાં ગાંધીજીની ભૂમિકા નિભાવવામાં તેવા ત્રણેક પ્રસંગો છે એ સરસ રીતે આમાં વ્યક્ત કર્યા છે. ગાંધીજી કેટલા લોકપ્રિય હતા, કેટલા મહાન હતા, સમગ્ર વિશ્વ એને કેવી સરસ રીતે સ્વીકારે છે એ વાત પણ અહીંયા રજૂ થઈ છે. માનવતા, એકતા, આત્મીયતા અને સન્માનતા, પ્રેમ અને લાગણી જેવા ગુણોનો આત્મસાત કરી ગાંધીજી છે એ માણસમાંથી મહાત્મા બની શક્યા હતા. અને એટલે જ ગાંધીની જ્યાં જાઓ ત્યાં ગાંધીની બલિહારી તમને જોવા મળે છે. લેખક કહે છે કે હું અને ગૌરી ઓસ્ટ્રેલિયા સરકારના મહેમાન હતા. ગૌરી ઓબેરો હોટલના ત્રૈમાસિક તંત્રી અને હું ફોટોગ્રાફર. ગૌરી છે એ ઓબેરોય હોટલના ત્રૈમાસિક તંત્રી હતા અને લેખક છે ફોટોગ્રાફર તરીકે ત્યાં ગયા હતા.
લગભગ 8 દિવસ બસના પ્રવાસનો છેલ્લો દિવસ હતો અને એ સાંજે એ લોકો સિડની પહોંચવાના હતા. લગભગ સાંજે 5 વાગ્યે ડ્રાઈવરે જાહેર કર્યું કે આપણને સિડની પહોંચવામાં મોડું થશે, તો મધરાત પહેલાં હોટલ ભેગા થઈ શકશું નહીં. અને રાત્રે 8:30 વાગ્યે કોકણની ખાણવાડી જેવી ગામઠી હોટલ હોય એવી હોટલ પાસે લેખક છે એની બસ છે ઊભી રહી. અને ડ્રાઈવરે કહ્યું કે ભાઈ અડધો કલાક બસ ઊભી રહેશે, જેને જમવું હોય એ જમી લેશે. હોટલના ડાઇનિંગ રૂમમાં લગભગ 30 જણા છે એને ઠાલવવામાં આવ્યો એવો શબ્દ લેખો આપણે છે. અને અમે 2 જ અશ્વેત એટલે કે બાકીના બધા ધોળિયા હતા અને આ 2 જ લેખક અને પેલી પત્રકાર છે એ 2 જ અશ્વેત એટલે કે કાળિયા કહી શકાય એવા પરદેશી હતા. બધાએ પોતપોતાના ઓર્ડર નોંધાવ્યા અને થોડી વારમાં જાતે ખાવાનું લાવી અને જમવા માંડ્યા. મેં જોયું કે હોટલના માલિક મને કંઈક જુદી જ રીતે જોતા હતા. મારો નંબર આવ્યો છતાંય મને ખાવાનું નહોતો આપતો. એટલે મેં 2 વાર તો ટકોરો કર્યો પણ એને સાંભળ્યું જ ન હોય એવો ડોળ કર્યો અને રહેવાયું નહીં. એટલે લેખક પોતે ગુસ્સે થઈ અને ચાલવા માંડ્યા. એટલે પેલા હોટલનો માલિક છે એને માણસ મોકલીને પાછા તેડાવ્યા અને ખૂણાને એક ટેબલ પર બેસાડીને કહે કે તમે તમારા મોંઘેરા મહેમાન છો. મેં કહ્યું હા, એ તો દેખાય છે, બધાને ખાવાનું આપી દીધું ને મને જ નથી આપ્યું, મને લટકાવી રાખ્યું. એટલે કહે કે જ્યારે હું નવરો પડું ત્યારે તમને જમાડું ને. મેં કહ્યું મને કંઈ સમજાતું નથી. અને ત્યારે તેને કહ્યું કે મારી હોટલમાં ગાંધી ક્યાંથી? મિત્રો, લેખક છે એ ગાંધી જેવા બિન કિંગ્સલે જેને ગાંધીની ભૂમિકા નિભાવી હતી એના જેવા દેખાતા હતા. એટલે એને લાગ્યું, એને જાતે પીરસીને જમાડ્યો અને પૈસા પણ ન લીધા. મિત્રો, ગાંધી છે, મહાત્મા ગાંધી, એની મહાનતાની જે વાત છે કે ગાંધીનું મહત્ત્વ બધે કેટલું છે. હોટલવાળો પણ લેખકને ગાંધીજી માનવા લાગ્યા, કેમ કે જે ગાંધી પિક્ચરનો હીરો હતો એના જેવા લેખક દેખાતા હતા. એટલે એને ગાંધી સમજી અને એને જાતે જ જમાડ્યો અને લેખકને જમાડ્યા અને એના પૈસા છે એ પણ ન લીધા. ત્યાર પછી આગળ કીધું કે ત્યાર પછી સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યૂયોર્કના ફોટા પાડી રહ્યો હતો અને કુખ્યાત 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન જૂના અપ્રાપ્ય પુસ્તકો અને સામે કે છે ફૂટપાથ પર વેચતો હતો. દુકાનદારની આકૃતિને કદમાં બિહામણા દુકાનદાર છે હબસી એ જરાક એવા જ હોય દેખાવમાં બિહામણા. ફોટાના સંયોજન માટે એને અમુક જગ્યાએ ઊભા રહેવાનું જરૂરી હતું. અને લેખક છે એ વિમાસણમાં પહોંચી ગયા કે મારે ખસવું કેવી રીતે, ખસવાનું કેવું કે ન કેવું એ સમજે નહીં. અને આડો ફાટે તો સાવ વાત વણસી જાય એટલે કે બગડી જાય. પણ કોણ જાણે કેમ પેલા હફસી છે એ લેખકની મૂંઝવણ સમજી ગયા હોય એમ પૂછ્યું કે હું તમને કાંઈ હેલ્પ કરી શકું, હું તમને કાંઈ મદદ કરી શકું? ત્યારે મેં એને સમજાવ્યું અને ફોટા પડી ગયા. કેમેરાના બેગના બટન બંધ કરતાં કરતાં મેં એને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? હત્તારીની, આ તો પાછી ગાંધીજીની જ બલિહારી. ફરી પાછું પહેલાં એ પણ એવું કીધું કે આગલા વર્ષે જ મેં તમારી ગાંધી ફિલ્મ છે 8 પુરસ્કાર મેળવ્યા હતા અને હફસી એ ગાંધીજીનો પ્રશંસક હતો. એટલે એને એવું લેખકને કીધું કે ગાંધી માટે કોણ શું ન કરે. અહીં પણ લેખકને ગાંધીજીની બલિહારી એટલે ગાંધીજીના પોતે બિન કિંગ્સલે જેવા દેખાતા હતા એટલે એના આધારે એનું પોતાનું કામ છે એ થઈ જાય છે. એટલા માટે લેખકને પેલો હફસી છે એ પણ મદદ કરે છે. હવે ઉપરની ઘટનાઓ લેખક બધા પોતાની કેટલી બધી ઘટનાઓ છે આમાં એને નિરૂપણ આપ્યું છે. ઉપરની ઘટના પછી લેખક એકવાર ન્યૂયોર્કની મોટી પંચતારક હોટલ છે એમાં ગયા. એની માટે પ્રશંસક એની એક પ્રકાશક હતી. હોટલમાં બાય સિન્થિયા સાથે લંચ મિટિંગ હતી અને એટલા માટે લેખક ત્યારે ત્યાં ગયા. તો અમે બંને મનોમન 1.5 કલાક ફાળવેલો, પણ વાતમાં 2.5 કલાક નીકળી ગયા. એક પછી એક વાનગી આવતી ગઈ પણ પેટ સુધી માંડ 2-3 ચમચા પહોંચ્યા હશે. ત્યારે સિન્થિયાએ કહ્યું કે મારે એક બીજી મિટિંગ છે એટલે મારે મારતી ટેક્સીએ જવું પડશે. મેં કહ્યું કે મને કકડીને ભૂખ લાગી છે. ગાજરની કેક અને ઇટાલિયન કોફી કાપુચીનો પીધા પછી જ હું ઊભો થઈશ.
બિલ ચૂકવી અને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસિયાણાઓ છે એટલે પીરસવાવાળા છે એનો મેળો લાગી ગયો. મને થયું નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ અને મારે જરા ઉતાવળ કરવી જોઈએ. અને ત્યાં જ એક અશ્વેત પીરસિયાણે બંગાળી માની અને મને બાજુમાં બોલાવ્યો અને કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં એને પૂછ્યું કે આ બધો જમેલો શાનો છે. તે બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો અને એને કહી દીધું કે ભાઈ તમે તો ગાંધીજી જેવા લાગો છો એટલે તમારી સેવા કરવાના માટે આ બધા ભેગા થયા છે. અને એકે હસ્તાક્ષર માંગ્યા. મેં કહ્યું કે બાય ગોડ હું ગાંધી પણ નથી અને બેન કિંગ્સલે પણ નથી, પણ છતાંય તને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં મને વાંધો નથી. માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો સેજે થયા છે અને છતાંય આજે પણ જ્યાં જુઓ ત્યાં ગાંધીની બલિહારી છે. એટલા શીર્ષક છે બરાબર છે કે ગાંધીની બલિહારી. આ એનો પહેલો કિસ્સો છે, એનું વર્ણન કરેલું છે, લેખ અનુભવનું વર્ણન છે કરેલું કે ગાંધીજીનું પિક્ચર છે 10-12 વર્ષ થઈ ગયા છતાં એનો જે હીરો છે માત્ર ગાંધીજીનો નહીં પણ ગાંધીજીનો જેને અભિનય કર્યો છે એ હીરોને પણ એટલું માનો હોય તો મિત્રો સમજો કે વિશ્વમાં ગાંધીજીનું સ્થાન શું હશે. 10-12 વર્ષ પહેલાંની વાત છે, પિક્ચર વહી ગઈ હતી અને છતાંય આજે પણ બહાર જાય દેશની બહાર આટલું એનું માન છે. ખરેખર ગાંધીજીની જે વિરાટ પ્રતિમા છે એ આ કિસ્સાની અંદર ઝીલાય છે. એક અપૂર્ણ વાક્યથી લેખકે સરસ મજાના એ બાબત સમજાવી છે કે ગાંધીજીની અને ગાંધીજીના ફિલ્મની અને માત્ર ફિલ્મની નહીં પણ ગાંધીજીનું કિરદાર નિભાવનાર વ્યક્તિની દુનિયા પર કેવી જાદુઈ અસર હશે. અને ખરેખર ગાંધીજીની વિરાટ પ્રતિમા છે એ આ પહેલા કિસ્સાની અંદર પહેલાં જે અનુભવ આપ્યા છે 2-3 એમાં લેખકે વ્યક્ત કરી છે કે ગાંધીજી શા માટે આટલા મહાન, શા માટે આટલા લોકપ્રિય, આખું વિશ્વ એને કેવું સ્વીકારે છે તે વાત આ ગાંધીજીના પ્રસંગો દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે માત્ર ગાંધી પિક્ચરના હીરા જેવા દેખાતા લેખક છે એનું કેટલું સન્માન જળવાય છે, તો ગાંધીજીનું લોકોના હૃદયમાં એનું સ્થાન કેવું હશે. ત્યાર પછી બીજો એક અનુભવ છે માનવીના મનની ગંગા જમની. માનવીના મનની એટલે માનવીના મનની જે ગંગા જમના છે એની વાત કરી. આ પ્રસંગ છે એમાં લગભગ 41 વર્ષ અગાઉનો એક હિમાલયનો એક પ્રવાસ છે એની વાત છે એ લેખકે કરેલી છે કે 41 વર્ષ પહેલાં મેં એક હિમાલયનો પ્રવાસ કરેલો. એકલ પ્રવાસ એટલે હું એકલો જ ગયો હતો. એકલ પ્રવાસ એટલે એકલાએ પ્રવાસ કર્યો. મારો સાથી, ભૂમિયો, મજૂર જે કહો એ એક જ હુકમસિંહ. એની સાથે એક હુકમસિંહ અને લેખક એમ જ ગયા હતા એટલે જે કહો એ હુકમસિંહ. લગભગ હું 25નો અને એ 35નો. લેખકની ઉંમર ત્યારે 25 વર્ષ હતી અને પેલા હુકમસિંહ છે એની 35 વર્ષની. હુકમસિંહ મારા પર ખુશ કહે 15 વર્ષથી મેદાનમાં સાહેબોને ફેરું છું પણ મારા પેગડામાં પગ ઘાલી મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય હજુ સુધી મને કોઈ મળ્યો નથી. સરસ મજાની વાત કહી. પેગડામાં પગ ઘાલવું એટલે મારી સાથે સાથે રહી શકે એવો, મારું અનુકરણ કરી શકે એવો હજુ સુધી મને કોઈ છે એ મળ્યો નથી. તમે પહેલાં આવો છો કે મારી સાથે તમે 10-12 કલાકથી સતત તમે ફરી શકો છો. અને તે દિવસોમાં પણ હું ચા કોફી લેખક છે પીતો નહીં, માંસાહાર કરતો નહીં. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય. મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીઓનો મહિમા ગાયેલો એ કે મુખ્યત્વે દૂધ અને ઘઉં અને મગના સત્તુનું મારા ખોરાકના ફાયદા જણાવેલા અને વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી પરંતુ જન્મો જન્મનો. એ લેખક છે ફોટોગ્રાફર છે એટલે એને આવા પ્રાકૃતિક સૌંદર્યનો તો બહુ રસ હોય એવા ફોટામાં તો. એટલે એ સમજાવતા પહેલાં હુકમસિંહને કીધું કે મારો હિમાલય સાથેનો જે નાતો છે એ જન્મો જન્મનો છે, આજકાલનો નથી. અને ગાડીમાંથી
જેવા શિવાલિકના પહાડો દેખાય ને આખા શરીરમાં વીજળી છે મને સળવળવા લાગે. લેખકનો પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે એની પણ વાત કરી છે. રાજગરાના લાલઘુમ ખેતરોથી લઈ અને મોડી સાંજે અમે પાના પહોંચ્યા. ગોધૂલીનો એટલે ગાયોનું ધણ પાછું વળવાનું ગોધૂલીનો સમય હતો. વાતાવરણમાં બે અને હંભાથી ભર્યું હતું. ઘરની ખુલ્લી પરસાળમાં અમે અમારા ધામા હતા. અને લેખક કહે છે કે હું દૂધ, સૂંઠ અને સત્તુનું ભોજન જ પતાવતો હતો. ત્યાં જ મોટું તપેલું ભરીને બાફેલા બટેકા આવ્યા. આગમાં શેકાતા બધાએ ખાધા અને વાતમાં સૌ ઊંઘી ગયા. રાતે કોઈનો હાથ ફરતો એવું મને લાગ્યું તો હું ઝબકીને જ જાગ્યો. જોયું તો યજમાન ખેડૂતની ઘરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી. પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી. રાત્રે પણ 2-3 વાર નજર નાખી ગયેલા. અમે તો લગભગ મોં સૂજણું હતા. તળપદી ભાષાના શબ્દો મિત્રો વાપર્યા છે. મોં સૂજણું એટલે મોઢું દેખાય તેવો સમય. સવારે મોં સૂજણું વહેલી સવારનો સમય છે. એ થતાં જ અમે નીકળી ગયા. માંડ અડધો ફલાંગ ચાલ્યા હશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો. માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા એટલે વિદાય નહોતા આપી શક્યા. સૌપ્રથમ એને મારા બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. પછી કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા અને લમણે ટચાકા ફોડીને ઓવારણા પણ લીધા. ઓવારણા લેવા એટલે કે દુઃખ પોતાનું, બીજાનું દુઃખ છે પોતા પર, સામેની વ્યક્તિનું દુઃખ લઈ લેવું એને ઓવારણા લીધા કહેવાય. તો ઓવારણા પણ લીધા. અને ફરી પાછું વધારામાં હુકમસિંહને કહ્યું કે રાત્રે પેલી ગુફામાં લેખક છે એનું ધ્યાન રાખે કે કોઈ ડાઘ્યા ને મારી પડખે સુડાવે, ગરમી રહે અને મામો લવારા લેવા આવે તો હેરાન પણ ન કરે. રાત્રે પહેલાં વરસાદ પડ્યો અને પછી બરફ, પણ માજીની કૃપાથી રાત સરસ વહી ગઈ અને સવારે 1000 ફૂટનું ચઢાણ છે. લેખક કે અમે ચડ્યા અને કુંવારી પહોંચ્યા ને નિરભ્ર આકાશમાં ધરાઈને બરફાનો જોયા. બરફાનો એટલે બરફયુક્ત પર્વતો છે એ જોયા. અરે આટલે વર્ષે પણ આ લખતા કાગળ પર પાણી જેવું જાણે શું ઝળકવા લાગ્યું એવું લેખકને દેખાય છે. છબી ભીતરની એ લેખકનું પુસ્તક છે અને એમાંથી આ પાઠ છે, અપ્રસંગો છે એ લેવામાં આવેલા છે. મિત્રો તમને શબ્દ સમજૂતી આપેલી છે. તો શબ્દ સમજૂતીમાં તો આપણે હવે પાઠની શબ્દ સમજૂતી છે કરીશું. તો એમાં પ્રાપ્ય એટલે મળી શકે તેવું, અને અપ્રાપ્ય એટલે મળી શકે નહીં તેવું, પ્રાપ્ત ન થઈ શકે તેવું. મહિમા એટલે મહત્વ. ગોધૂલી એટલે ગાયોના ચાલવાથી ઉડતી ધૂળની સાંજનો સમય. ગોધૂલી એટલે ગાયોને પાછા વળવાનો જે સમય અને ગાયનું જે ધણ ચાલે અને ધૂળ ઉડે એને એ સમય એટલે સાંજનો સમય કહેવાય. મોં સૂજણું એટલે વહેલી સવાર. શિરામણ એટલે નાસ્તો. સત્તુ એટલે શેકેલા અનાજનો લોટ, ઘી અને ગોળ નાખીને બનાવેલો સાથવો કહેવાય. બરફાનો એટલે બરફયુક્ત પર્વત. મિત્રો આ શબ્દ સમજૂતી છે, યાદ રાખજો. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો છે તમારામાં, મેં આમાં નથી લખેલા પણ તમારે વિરુદ્ધાર્થી શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ. સાધારણ તો અસાધારણ, ગામઠી તો શહેરી, શ્વેત તો શ્યામ, પ્રાપ્ય તો અપ્રાપ્ય, ફાયદો તો ગેરફાયદો, યજમાન તો મહેમાન અને ધ્યાન તો બેધ્યાન. ત્યાર પછી રૂઢિપ્રયોગ આપેલો છે કે ડોળ કરવો એટલે બનાવટ કરવી. વાત વણસી જવી એટલે વાત બગડી જવી. પેગડામાં પગ ઘાલવું એટલે બરોબરી કરવી કોઈની. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે મળી ન શકે તેવું, એને અપ્રાપ્ય કહેવાય. ગાયોના ચાલવાથી ઉઠતી મોટી માટી એટલે ગોધૂલી.
સવારનો નાસ્તાનો સમય એટલે શિરામણ, સવારનો નાસ્તો વાત મળસી જવી એટલે કામ બગડી જવું, દરેક જન્મે એટલે જન્મો જન્મ, અને ધામા નાખવા એટલે અડ્ડો જમાવવો. ત્યાર પછી વિકલ્પો છે કે યોગ્ય વિકલ્પ શોધી ખરાની નિશાની કરવાની છે. એમાં પહેલો જ પ્રશ્ન છે MCQ કે હોટલવાળો લેખકને કયા કારણે ગાંધીજી માનવા લાગ્યો? તો લેખકનો દેખાવ ગાંધી ફિલ્મના હીરા જેવો હતો તેથી. લેખકના ટેબલની આસપાસ પીરસિયાણીઓનો મેળો શા માટે જામ્યો? તો લેખક ગાંધીજી જેવા લાગતા હતા એટલે લોકો તેમની સેવા કરવા માંગતા હતા. 8મા એવન્યુના નાકા પાસે કપસી અમેરિકન શું વેચી રહ્યો હતો? તો 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન છે એ અપ્રાપ્ય પુસ્તકો અને સામાયિકો વેચી રહ્યો હતો. ગાંધી ફિલ્મના હીરોનું પાત્ર કોને ભજવ્યું હતું? તો ગાંધી ફિલ્મના હીરોનું પાત્ર બેન કિંગ્સલે ભજવ્યું હતું. મિત્રો અહીં MCQ છે પૂરા થાય. ત્યાર પછી 2-3 વાક્યમાં ઉત્તર છે કે ન્યુયોર્કમાં લેખકને કપસીએ શા માટે મદદ કરી? તો લેખક છે એ ગાંધીજી જેવા દેખાતા હતા એટલે, અને પેલો હબસી છે ગાંધીજીનો પ્રશંસક હતો એટલા માટે એને મદદ કરી. ન્યુયોર્કમાં પીરસણીઓને શા માટે અહીંથી કે એ પણ આપણે પ્રશ્ન ભણ્યા કે ગાંધીજી જેવા લગતા હતા લેખક, ગાંધી પિક્ચરના હીરો બેન કિંગ્સલે જેવા લાગતા હતા એટલે એની ઓટોગ્રાફ લેવા અને એની સેવા કરવા માટે હોટલના પીરસણીયાઓ છે એ લેખકની પાસે હસ્તાક્ષર માંગે છે. યજમાન ખેડૂતની ઘરડી માએ લેખકને કેવી રીતે વિદાય આપી? તો યજમાન ખેડૂતની ઘરડીમાં છે એને લેખકના ઓવારણ લીધા, ચાંદલો કર્યો અને ટચાકા ફોડ્યા, ચોખા ચડાવ્યા, આવી રીતે લેખકને વિદાય આપી. ત્યાર પછીનો એક સવિસ્તાર પ્રશ્ન છે મિત્રો, જાતકગ્રંથ પરદેશના લોકોનો ગાંધીજી પ્રત્યેનો પ્રેમ, દરેકે દરેક કિસ્સા છે એના વિશે તમારે લખવાનું રહેશે. પાઠનું નામ, કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર લખી અને પછી તમારે પાઠના જે પ્રશ્નાર્થ છે પ્રશ્નના જવાબ એ તમારે લખવાના રહેશે. મિત્રો હવે કેટલાક હોમવર્કના પ્રશ્નો છે એ બરાબર તમે જોજો અને આ પ્રશ્નો છે તમારે જાતે કરવાના રહેશે. એમાં આપેલું છે ન્યુયોર્કની હોટલના પીરસણીયાઓએ લેખક પાસે હસ્તાક્ષર કેમ માગ્યા? બીજો પ્રશ્ન છે ખેડૂતની ઘરડીમાએ લેખકને કેવી રીતે વિદાય આપી? પરદેશના લોકોનો ગાંધીજી પ્રત્યેનો પ્રેમ તમારા શબ્દોમાં લખો. અને ચોથો પ્રશ્ન છે હુકમસિંહ લેખક પર શા માટે ખુશ થયો એમ લખવાનો છે. તો મિત્રો તમે પહેલાં પણ કીધું છે કે જ્યારે આપણે વિસ્તૃત પ્રશ્ન લખશું ત્યારે કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર લખશું. ત્યાર પછીનું છે ગાંધી ફિલ્મને કેટલા ઓસ્કાર મળ્યા હતા? ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાનમાં કોણ હતા? 8 દિવસના બસ પ્રવાસનો કેટલામો દિવસ હતો? ગાંધીજી ફિલ્મ જોઈ અને કોણ ગાંધીજીનું ભગત બની ગયેલું? ત્યાર પછીનો પ્રશ્ન છે લેખક કઈ એરલાઇન્સ માટે ન્યુયોર્કના ફોટા પાડી રહ્યા હતા? ત્યાર પછીનો પ્રશ્ન છે એક હબસી અમેરિકન ફૂટપાથ પર શું વેચી રહ્યો હતો? ઓબેરોય હોટલના ત્રૈમાસિક તંત્રી સાથે લેખક ક્યાં જતા હતા? ત્યાર પછી લેખકની એક પ્રકાશક બાઈ સાથે ક્યાં લંચ મીટિંગ હતી? લેખકે કોને બંગાળી માનીને બાજુમાં બોલાવ્યો? ત્યાર પછીનો પ્રશ્ન છે 41 વર્ષ પહેલાં લેખકનો ક્યાંનો પહેલો એકલ પ્રવાસ હતો? લેખકે કોને ઘઉં મગના સત્તુના ફાયદા ગણાવેલા? લેખકના આખા શરીરમાં વીજળી શાને સળવળે છે? માજી શું કરવા રોકાયેલા હતા? માજીએ હુકમસિંહને કોનું ધ્યાન રાખવાનું કહ્યું? માજીએ સૌપ્રથમ લેખકના ખિસ્સા શાનાથી ઠસોઠસ ભરી દીધા
અને લેખકને ન્યૂયોર્કમાં એક હફસીએ શા માટે મદદ કરી? મિત્રો, આ પ્રશ્નો છે એ તમારે જાતે કરવાના છે, એ તમારે હોમવર્કમાં પ્રશ્નો છે કરવાના રહેશે. ચલો, હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળીશું. થેન્ક યુ.